વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીએ આજરોજ વોર્ડ નંબર 11માં પશુઓના તબેલામાંથી લાયસન્સ વગરના પશુ કબજે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। હાલમાં વિકાસના નામે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થયા છે। શહેરો ગામડા સુધી વિકસિત થઈ જતા ગોચરો છીનવાઈ છે। મનુષ્ય અને પાલતુ પશુઓનું વર્ષોથી સહ અસ્તિત્વ જોવા મળે છે। ગામડાઓમાં આજે પણ પશુઓ સાથે મનુષ્યો સરળતાથી રહે છે, પણ શહેરમાં હવે કેટલાક લોકોને પશુ ગમતા નથી। પશુપાલન સાથે સંકળાયેલા અમુક સમાજે આજે પણ પોતાની પરંપરા જાળવી રાખી છે। જો કે પશુ પાળવામાં તેઓને નિયમોના કારણે કેટલીક મુશ્કેલીઓ પણ નડતી હોય છે, તો બીજી તરફ એવા પણ પશુપાલકો છે કે જેમને પશુપાલન કરતાં કમાણી વધુ વહાલી હોય છે। દૂધ ગાળવાના સમયે પશુ યાદ આવે છે, બાકી આખા સમય દરમિયાન પશુ રોડ રસ્તા પર ફરે એ ગમે તે કચરો ખાય તો પણ તો ચિંતા દાખવતા નથી। રસ્તા ઉપર ફરતા પશુઓને લઈ પાલિકા તંત્ર કાર્યવાહી કરતું હોય છે, જેમાં નિર્દોષ પશુઓને સહેવાનો વારો આવે છે। વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 11 પાસે આવેલા જવાહરનગરમાં આવેલા ઢોરવાડામાંથી ટેગિંગ વગરના 4 થી 5 જેટલા ઢોર કબજે કરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો। પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઢોર પાર્ટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। 8,000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો। જ્યારે ઘરની બહાર પણ બાંધી શકાય નહીં, સાથે ગંદકી પણ થાય છે, તેને લઈને પણ સૂચના આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે પશુઓ માટે પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય અને લાંબા ગાળાનું આયોજન થવું જરૂરી છે। પશુપાલકોને પણ તકલીફ ન થાય અને શહેરીજનોને પણ તકલીફ ન થાય તે માટે વચગાળાનો કોઈ યોગ્ય આયોજન હાથ ધરવું જોઈએ, જેથી મનુષ્ય અને પાળતુ પશુને જે સહ અસ્તિત્વ વર્ષોથી ચાલતું આવી રહ્યું છે તે આગળ પણ ચાલતું રહે।